હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આશા રાખે કે એકદમ ફાઇન હશો. પરીક્ષાની પણ પૂરી તૈયારી કરી લીધેલી છે. તો આપણે રિવિઝનમાં અત્યારે ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિ વિધેયોમાં થોડુંક આપણે એક્ઝામ્પલ કે એમસીક્યુ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેનાની કિંમત શોધો. અમુક દાખલા આપેલા છે કે 10, 19 π/3 તેની કિંમત શોધવી હોય તો આપણે 10 માટે π/3, π/6, π/4, π/2 અને 0 એટલી કિંમત જાણીએ છીએ. તો 19 π/3 ની કિંમત જાણતા નથી, પણ એને આપણે કન્વર્ટ કરીને આપણે આ જાણીતા ખૂણામાં કન્વર્ટ કરી શકીએ. તો આપણે શરૂઆત કરીએ. તો 19 π/3 છે, તો 10 19 છે એ 3ના ગુણકમાં હોય એવી સંખ્યા નજીકમાં હોય આપણે ગોતવાની. તો 19ની બાજુમાં 18 આવે, 3 6 18. તો 19 પાય છે એની જગ્યાએ 18 પાય વત્તા પાય આપણે લખી શકીએ. અને હવે છેદ વિભાજન કરીએ તો 18 પાયના છેદમાં 3 એટલે 6 પાય ને બીજું π/3. તો 6 પાય પ્લસ π/3 એટલે આપણે જોઈએ તો એ એકમ વર્તુળમાં 6 પાય આવશે એ બિંદુએ. એકમ વર્તુળમાં આપણે ઓલરેડી કહીએ કે એ બિંદુ એટલે અહીંયા એક્સ અક્ષ ઉપર એ ડેશ, અહીંયા વાય અને અહીંયા વાય ડેશ. તો એ એટલે 6 પાય અહીંયા થશે ને 6 પાય પ્લસ સમથિંગ. તો 6 પાય પ્લસ π/3. તો કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં આપણે જાણીએ છીએ કે બધા જ ખૂણા, બધા જ વિધેયો ધન હોય એટલે પ્લસ, અને 6 પાય છે એટલે વિધેયની કિંમત વિધેય એમ જ રહેશે. તો 10 π/3 અને 10 π/3 એટલે √3. તો 10 19 π/3 ની કિંમત આવશે √3. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. કોટ -15 π/4. તો માઇનસ છે તો આપણે જાણીએ છીએ કે કોટ તો અયુગ્મ વિધેય છે. તો અયુગ્મ વિધેયમાં -12 આવે. બે જ વિધેય યુગ્મ છે, કોસ અને સેક. બાકીના ચારે અયુગ્મ વિધેય છે. તેમાં -12 આવે એટલે અંદર નડે નહીં. તો આપણે કોટ 15 π/4. અને હવે 15 જે છે 15 છે એને 4ના ગુણકમાં નજીકમાં જે સંખ્યામાં કન્વર્ટ કરીએ તો આપણે નજીકમાં 16 છે, 16 પાય ઓછા પાય લખી શકીએ એને. તો માઇનસ કોટ 16 પાયના છેદમાં પાય એટલે 4 પાય માઇનસ π/4. અને 4 પાય માઇનસ એટલે આપણે જાણીએ છીએ ચોથું ચરણ. 4 પાય માઇનસ થશે એટલે એ આપણે 4 પાય એટલે ફરી પાછો એ બિંદુ, બેકી પાય બધા એ બિંદુ એ ભેગા થશે. એ બિંદુ એટલે અહીંયા. અને 4 પાય માઇનસ એટલે 4 પાય માઇનસ π/4. તો કયું ચરણ થશે? ચોથું ચરણ. ને ચોથા ચરણમાં ઓલ એસ ટી સી. સી એટલે કોસ અને સેક વાળો છે, કોટ વાળો નહીં. તો કોટ ઋણ છે. તો ચોથા ચરણમાં કોટ ઋણ હોય તો આગળની માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, અને વિધેય બદલશે નહીં. તો કોટ π/4 એટલે કિંમત આવશે એની 1. કોટ π/4 એટલે 1. એના પછી એક જોઈએ તો સાઇન 570. પણ અહીંયા કંઈ નથી લખવું એટલે એ રેડિયન માપ હોય એટલે, પણ હકીકતમાં અહીંયા અંશ માપનું ટપકું કરવું પડે. હવે આ 570 અંશ માપની વાત કરે. તો અંશ માપમાં જે ખૂણો જે છે કોની નજીક છે એ જોઈ લેવાનું. તો આપણે અંશ માપમાં આપણે જાણીએ છીએ છતાં પણ જોઈ લઈએ કે આ જે ખૂણો છે 570 એ કોની નજીકમાં બને છે. તો અહીંયા 0, અહીંયા 90, અહીંયા 180, 270, 360, 450 અને અહીંયા 540, પછી 630. તો 540ની બાજુમાં છે તો આ ખૂણો થશે. તો અહીંયા જે કિંમત જે છે સાઇન 570 એને તમે 540 + 30 એટલે 70 થઈ જશે. એ રીતે લખી શકો. 540 + 30 એટલે ચરણ આવશે ત્રીજું, ને ત્રીજા ચરણમાં સાઇન માઇનસ. અને એ અને એ ડેશ બિંદુ, આ બે બિંદુની વાત કરીએ તો એ અને એ ડેશમાં ખૂણા પ્લસ માઇનસ થતા હોય તો વિધેય ના બદલે, બાકીના બી અને બી ડેશમાં બદલે. વાય અક્ષ પરના ખૂણામાં પ્લસ માઇનસ થતું હોય તો વિધેય બદલે. તો અહીંયા એક્સ અક્ષ પરનો ખૂણો જે છે એટલે સાઇનનું સાઇન જ રહેશે અને 30. તો સાઇન 30 એટલે 1/2 અને આગળ માઇનસ એટલે આનો જવાબ -1/2. એ જ રીતે સાઇન 15ની કિંમત. હવે સાઇન 15ની કિંમત શોધવી હોય તો એની ડાયરેક્ટ ના ખબર તો એની બે જાણીતી કિંમતમાં કન્વર્ટ કરવાનું. તો સાઇન 30 જાણીએ છીએ, 45 જાણીએ છીએ. સાઇન 60 જાણીએ તો 60માંથી 45 બાદ કરો તો પણ 15 આવે. 45માંથી 30 બાદ કરો તો પણ 15 આવે. તો આપણે બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ, પણ આપણે અહીંયા 45 - 30 કરીએ એટલે આ આપણો થઈ ગયો આલ્ફા અને બીટા. તો આ સાઇન આલ્ફા માઇનસ બીટા, પણ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો આપણે લખી નાખીએ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. પણ અહીંયા આપણે આલ્ફા તરીકે 45 અને બીટા તરીકે 30. તો આને આપણે જો સૂત્ર લગાડીએ તો શું થશે? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો સાઇન 45 એટલે 1/2,
cos 30 એટલે વર્ગમૂળ 3/2, cos 45 એટલે 1/2 અને sin 30 પાછો 1/2, તો 2/2 છે તો એટલો લસા લઈએ તો ઉપર ખાલી આવશે √3 અને અહીંયા પણ 2√2 છે એટલે 1. તો આ જવાબ પણ આપણે છેદમાં કર્ણી સ્વરૂપ ના રાખીએ એટલે √2 વડે ગુણી અને ભાગીએ તો √3 × √2 એટલે કેટલા થશે √6 ને 1 × √2 એટલે √2 અને નીચે 2 × 2 એટલે 4. તો sin 15ની કિંમત આપણે √6 - √2/4. આ જ રીતે sin 75 જો પૂછે sin 75ની કિંમત પૂછે તો એને બે જાણીતા ખૂણા એટલે આના જ રાખીએ તો પણ ચાલે 45 + 30. તો અહીંયા જેમ 45 - 30 હતું એમાં 45 + 30 તો બધી જગ્યાએ પ્લસ 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 તો એનો જવાબ આવશે √6 + √2/4. તો આ તમે ઘરે પ્રેક્ટિસ કરજો. sin 75 છે. બીજો એક જોઈએ તો cos 75 આવશે. cos 15ની કિંમત પણ આ જ રીતે મળે tan α + βના સૂત્ર પ્રમાણે tan 15 અને tan 75 આ બધાની કિંમત આના જે સૂત્ર દ્વારા મળી જાય. તો આ બધાનું તમે પ્રેક્ટિસ કરજો. હવે પછી બીજો પ્રશ્ન, થોડાક સાબિતીના પ્રશ્નો જોઈ લઈએ. તો સાબિત કરો કે પહેલો એક્ઝામ્પલ છે sin² π/6 cos² π/3 - tan² π/4. તો LHSથી શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે પરીક્ષામાં રકમ લખવાની હોતી નથી પણ ડાયરેક્ટ જવાબ ચાલુ નથી કરવાનો, LHS તો લખવાની હોય છે. sin² π/6 + cos² π/3 - tan² π/4 ને એનો જવાબ આપી દીધો છે -1 આપવો જોઈએ. તો sin π/6 એટલે sin 30 એટલે 1/2 cos π/3 એટલે cos 60 તો cos 60 એટલે 1/2 એનો સ્ક્વેર અને tan π/4 એટલે 1 એનો પણ સ્ક્વેર. તો 1/4 -1 તો 4 લસા લઈએ એટલે ઉપર આવશે 1 + 1 ને અહીંયા 4 તો કેટલા થશે આ 2 - 4 એટલે -2/4 તો -1/2. તો આ આપણી પાસે RHS -1/2. તો આ જે સાબિતીમાં બધી જ કિંમત જાણતા હતા એની જાણતાની કિંમત મૂકી દીધી. એના પછી એક બીજો એક્ઝામ્પલ છે કે 2 sin² 3π/4 પ્લસ 2 cos² π/4 પ્લસ 2 sec² π/3 એનો જવાબ 10 લાવવાનો છે. તો આમાંથી બધી જ કિંમત આવડે છે સિવાય કે sin² π/3 તો sin² 3π/4 છે અને આપણે જાણીતામાં કન્વર્ટ કરીએ તો જાણીતો એનું કયું તો sin² π - π/4 પ્લસ 2 આ બેની કિંમત આપણે મૂકી દઈએ જાણીતી છે 1/√2² અને sec π/3 એટલે 2². તો આ ચરણ થશે બીજું. બીજા ચરણમાં સાઇનની કિંમત ધન ઓલ STC, ઋણ હોય તો પણ સ્ક્વેર છે એટલે ધન જ થઈ જવાનો છે. તો sin² π - π/4નો જવાબ sin² π/4 જ થશે અને આ 1/2 અને 2 × 4. તો sin² π/4 એટલે હવે આપણે ડાયરેક્ટ કિંમત લખીએ તો 1/2 sin π/4 1/√2 પણ એનો સ્ક્વેર. તો તમે જોઈ શકો છો કે અહીંયા sin² π/4 છે તો sin π/4 1/√2 છે તો sin² π/4 કેટલા 1/√2નો સ્ક્વેર એટલે 1/2. અહીંયા 2 2 કેન્સલ થઈ શકે, 2 2 કેન્સલ એટલે ત્યાં આવશે આપણી પાસે 1 ને અહીંયા 8. તો અહીંયા ફરી પાછા અહીંયા 2 2 કેન્સલ થશે તો ત્યાં આપણે 1 + 1 + 8 એટલે 10 અને આપણો જે આન્સર હતો એ 10 આવી ગયો. તો અહીંયા આપણે RHS લખી શકીએ. તો અહીંયા દરેક કિંમત જાણીતી જ હતી સિવાય કે sin² 3π/4 તો એને જાણીતામાં આપણે કન્વર્ટ કરી નાખીએ. એના પછી જોઈએ તો sin² 6x - sin² 4x = sin 2x × sin 10x સાબિત કરવાનું છે. તો LHSથી શરૂઆત કરીએ. sin² 6x - sin² 4x તો sin² 6x - sin² 4x તો આ sin² α - sin² βનું પણ એક સૂત્ર છે. જો એ સૂત્ર ન આવડતું હોય તો આપણે આનો α² અથવા તો આ જાણીએ છીએ x² - y² હોય તો તમે x - y ને x + y લખી શકો. તો અત્યારે આ x છે ને આપણો y સમજવાનો હતો. આને તમે sin 6x - sin 4x અને sin 6x + sin 4x આ રીતે લખી શકો sin² α - sin² β. તો અહીંયા આગળ જુઓ તો તમે s - sનું સૂત્ર લાગે અને પાછળ જુઓ તો s + sનું સૂત્ર લાગે. તો અહીંયા s - sનું સૂત્ર
તો 2CS 2 cos બેયનો ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો 6x પ્લસ 4x બાય 2 અને સાઇન 6x માઇનસ 4x બાય 2. એ જ રીતે આપણે પાછળ જોઈએ તો s પ્લસ એસ તો 2SC તો 2 સાઇન 6x પ્લસ 4x બાય 2 ઇન્ટુ કોસ 6x માઇનસ 4x બાય 2. તો હવે આપણે એસ માઇનસ એસ અને એસ પ્લસ એસનું સૂત્ર જ વાપરેલું છે. તો આ 2 કોસ 6 પ્લસ 4 એટલે 10x બાય 2 તો કોસ 5x અને આનું થઈ જશે સાઇન 4x 6x માઇનસ 4x એટલે 2x બાય 2 તો x. એ જ રીતે અહીંયા સાઇન 5x અને કોસ 6x માઇનસ 4x એટલે 2x ને 2x બાય 2 એટલે ખાલી x. હવે આપણે જવાબ લાવવાનો છે એમાં તો સાઇન 2x ને સાઇન 10x છે અને આપણી પાસે તો આવો જવાબ આવ્યો. તો આનું શું કરશું? તો આપણે આ 2 કોસ 5x અને સાઇન 5x એને ભેગા લખીએ અને બીજું આ સાઇન x 2 અને કોસ x એને ભેગા લખીએ. તો એવું કેમ? તો સરખા ખૂણા હોય ભેગા લખીએ તો એના આધારે બીજું કંઈક સૂત્ર બની જશે. તો આપણે પ્રયત્ન કરીએ તો પહેલાં 2 સાઇન એક્સ બ્લુ કલરની જે લાઇનથી લખેલું છે તે ઇન્ટુ કોસ એક્સ અને બીજી જગ્યાએ 2 સાઇન 5x ઇન્ટુ કોસ 5x ગ્રીન કલરની જે છે ત્યાંથી લખેલું અહીંયા જે છે અને બ્લુ કલરની લાઇનથી જે છે બધા અહીંયા આગળ સાથે લખ્યા. તો હવે આગળનું જે સૂત્ર છે એ જુઓ તો સાઇન 2xનું સૂત્ર બની ગયું 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે ખૂણો ડબલ થઈ ગયો. પાછળવાળું પણ સાઇન 2x વાળું સૂત્ર પણ ખૂણો જેટલો હોય એનો ડબલ. તો 5x હોય તો 10x એટલે સાઇન 10x અને આપણે જે એ જ લાવવાનું હતું સાઇન 2x ઇન્ટુ સાઇન 10x તો આપણી પાસે આવી ગયો. તમે જોઈ શકો છો. એના પછીનું MCQ જોઈએ. એક્ઝામ્પલ સાબિતીનો જે છે તો શરૂઆત કરીએ. LHS બરાબર સાઇન 5x. તો આપણે LHSથી શરૂઆત કરીએ. સાઇન 5x માઇનસ 2 સાઇન 3x પ્લસ સાઇન x અપોન કોસ 5x માઇનસ કોસ x અને એનો જવાબ આપણે લાવવાનો છે 10x. તો આપણે ઉપર તો 3 પદ દેખાય છે, નીચે 2 પદ છે, તો છેદ વિભાજન પણ નહીં થશે. તો આપણે સાઇન 5x અને સાઇન x છે એમાં એ બેને આપણે એક સાથે લખીએ તો એનાથી શું થશે? તો સાઇન 5x પ્લસ સાઇન x માઇનસ 2 ટાઈમ્સ સાઇન 3x અને છેદમાં જેમ છે તેમ કોસ 5x માઇનસ કોસ x. તો આપણે જે પહેલાં 2 પદ લખ્યા એમાં આપણે જોઈએ તો s પ્લસ એસનું સૂત્ર લાગે, નીચે c માઇનસ સીનું સૂત્ર લગાય. તો s પ્લસ એસ આપણે જાણીએ છીએ કે s પ્લસ એસ હોય તો 2sc થાય અને c માઇનસ સી હોય તો માઇનસ 2ss. શોર્ટકટમાં યાદ રાખવા માટેની ટ્રીક છે. તો s પ્લસ એસ એટલે 2sc તો 2 સાઇન 5x પ્લસ એક્સ બાય 2 ઇન્ટુ કોસ પછી ખૂણાની બાદ બાકી 5x માઇનસ એક્સ બાય 2 અને પાછળ જેમ છે તેમજ 2 સાઇન 3x અને છેદમાં આપણે c માઇનસ સીનું સૂત્ર તો માઇનસ 2ss માઇનસ 2ss એટલે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો 5x પ્લસ એક્સ બાય 2 એન્ડ 5x માઇનસ એક્સ બાય 2. તો હવે આગળ પહેલા પદનું સાદરૂપ જોઈએ તો 5x પ્લસ એક્સ એટલે 6x બાય 2. 6x બાય 2નો જવાબ શું થશે? 3x એટલે 2 સાઇન 3x ઇન્ટુ કોસ 5x માઇનસ એક્સ બાય 2. 5x માઇનસ એક્સ બાય 2 તો 4x બાય 2 એટલે આપણે શું થશે? એ 2x માઇનસ 2 સાઇન 3x તો છે જ સેમ ટુ સેમ નીચે પણ માઇનસ 2 સાઇન 5x પ્લસ એક્સ બાય 2 એટલે 3x અને સાઇન 5x માઇનસ એક્સ એટલે 4x બાય 2 તો 2x. હવે આપણે આગળ જોઈએ તો પહેલાં 2 પદમાંથી કંઈક કોમન દેખાય છે ઉપર અંશમાં. તો જુઓ તમે પહેલાં 2 પદમાં 2 સાઇન 3x અને પાછળ પણ 2 સાઇન 3x તો આપણે કોમન કાઢી લઈએ. 2 સાઇન 3x તો શું વધશે? કોસ 2x માઇનસ 1 અને નીચે માઇનસ 2 સાઇન 3x ઇન્ટુ સાઇન 2x છે. તો જેટલા ઉડે એટલે આપણે ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો એક સાઇન 3x કેન્સલ, 2 ને 2 કેન્સલ અને ઉપર જે વધ્યું કોસ 2x માઇનસ 1 અને નીચે માઇનસ 2 સાઇન 2x ને આપણે ઉપર જોઈએ તો જવાબમાં તો આપણે 10x લાવવાનું છે.
તો આનું આપણે કંઈક સૂત્ર બનતું હોય છે તો એનું સૂત્ર બનાવવા કોશિશ કરીએ. તો આ જે છે ઉપર 1 માઇનસ cos 2x માઇનસ 1 એમાંથી આપણે માઇનસ કોમન કાઢીએ તો 1 માઇનસ cos 2x થશે અને નીચે માઇનસ sin 2x છે. તો હવે બેયના સૂત્ર આવડે છે, આપણે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1 માઇનસ cos 2x એટલે એનું સૂત્ર થશે 2 sin સ્ક્વેર x અને નીચે sin 2x વાળું સૂત્ર 2 sin x ઇન્ટુ cos x. તો આમાંથી કેન્સલ થાય તો 2 કેન્સલ, એક sin કેન્સલ, તો આપણી પાસે શું વધ્યું ઉપર sin x ને નીચે cos x. તો sin ભાગ્યા cos એટલે tan x અને જે આપણે લાવવાનું હતું તમે જોઈ શકો છો. ફૂલ સ્ક્રીન કરવું તો તમે એક્ઝામ્પલ દેખાવામાં મોટો હોય પણ અંદર કંઈ નથી, આપણે s પ્લસ એસ સી માઇનસ સી એવા સૂત્રોનો જ ઉપયોગ કર્યો અને સાદરૂપ આપ્યું છે. ઉપર નીચે જેટલા અવયવ કોમન હોય એટલા ઉડાડી દીધા અને બાકીના વધ્યો તે આપણો જવાબ છે. તો આવા જ બીજા એમસીક્યુની પ્રેક્ટિસ તમે ચાલુ રાખજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજા ચેપ્ટરનું રિવિઝન કરીશું. આવા બીજા દાખલા એમસીક્યુની પ્રેક્ટિસ ચાલુ રાખજો જેથી કરીને એક્ઝામમાં કોઈ પણ જાતનો દાખલો કે એમસીક્યુમાં ખામી ના રહી જાય અથવા છૂટી ના જાય. થેન્ક યુ.